જગન્નાથ ભગવાનની જય। અષાઢી બીજના દિવસે જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામજીની યાત્રાની શરૂઆત થાય છે। ઓડિશાથી યાત્રા શરૂ થાય છે। જગન્નાથની યાત્રા સામે સોનાની સાવરણી લગાવીને મંત્ર બોલીને રથનો આરંભ થાય છે। જે રથનું દોરડું પકડે છે એને મોક્ષ મળે છે। મંદિરની ધજા ઉલટી બાજુ ઉડે છે। પવન હોય તેનાથી વિરુદ્ધ બાજુ। ધજા રોજ બદલાય છે। પુરીનું મંદિરના શિખરનો દિવસે પડછાયો ક્યાંય દેખાતો નથી। મંદિર ઉપર પક્ષી નથી બેસતા। શિખર ઉપર પક્ષીઓ ઉડતા નથી। જગન્નાથપુરીની જે રથયાત્રા છે એમાં દરેક ભક્તો જોડાય છે અને ખૂબ આનંદ ઉત્સવથી ઉજવે છે। ભગવાનનું આ જે છે તે બધા ભક્તો ઘરે બહાર નીકળી જાય છે અને એ દિવસે ઘરે જમવાનું બનાવતા નથી। ભગવાન જગન્નાથનો પ્રસાદ બધા આરોગે છે। એ દિવસે રસોઈ ઘર ખૂબ મોટું છે અને ખૂબ હાંડીઓ ચઢે છે અને તેમાંની ઉપરવાળી હાંડીમાં જલ્દીથી પ્રસાદ થઈ જાય છે અને આજ દિન સુધી કોઈ દિવસ ભગવાનના મંદિરમાં પ્રસાદ ઓછો થયો નથી। જગન્નાથની આ એક જગન્નાથ ભગવાનની ઉજવણી આ રીતે કરે છે અને તે દિવસે બધા ત્રણ ભાઈ બહેનો જાય છે અને મળવા માટે માસીને અને રથયાત્રા પર નીકળે છે। આ તૈયારી કેટલા વખતથી તૈયાર કરે છે અને આ યાત્રામાં બધા જોડાય છે અને દોરડું પકડે છે। ભગવાન ભાવના ભૂખ્યા છે અને ભક્તો પર હંમેશા ભગવાનના આશીર્વાદ છે। ચાલો આજે અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથને યાદ કરીને, સુભદ્રાજીને યાદ કરીને, બલરામજીને યાદ કરીને આપણે બધા ભક્તો એમને યાદ કરીને એમના આશીર્વાદ લઈએ। જય જગન્નાથ। જગન્નાથ ભગવાનની જય હો, સુભદ્રાજીની જય હો, બલરામજીની જય હો।